રાતથી નવસારી શહેરમાં ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી છે। રેલવે સ્ટેશન વિસ્તારમાં એરુચા રસ્તાને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જોઈ શકો છો દ્રશ્યો જે પ્રકારે અહીં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે। લોકોને અવરજવર કરવામાં સાથે જ વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે। તો ગુજરાતના અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને અમુક જગ્યાએ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે આ નીચાણવાળા જે વિસ્તારો છે નવસારીમાં ત્યાં ઘૂંટણસમા પાણી ભરાવાના કારણે સ્થિતિ બેકાબુ બની છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે। ગત મોડી રાતથી નવસારી શહેરમાં પડેલા 4 ઇંચથી વધુ વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। આ તમે દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે નવસારી શહેરનો મુખ્ય રસ્તો નવસારી વિજલપુરને જોડતો માર્ગ છે। રેલવે સ્ટેશનથી એરુ ચાર રસ્તા તરફ જતો માર્ગ છે। તમે જોઈ શકો છો કે આ માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા છે। ખાસ કરીને જે રોજિંદા અપડાઉન નોકરી માટે અપડાઉન કરતા જે મુસાફરો છે તેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નવસારી સમગ્ર નવસારી જિલ્લામાં આજે ભારે વરસાદને પગલે શાળા કોલેજોમાં રજા આપવામાં આવી છે અને નવસારી શહેરમાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। વાત કરવામાં આવે તો ગણદેવી તાલુકાના કચોલીથી નવસારીને જોડતા રસ્તા ઉપર લગભગ 15થી 20 આંબાના વૃક્ષો પડ્યા છે। અનેક ખેડૂતોને મોટા પાયે પવન સાથે પડેલા વરસાદને કારણે નુકસાન થયું છે। અનેક જગ્યાએ આંબા ધરાશાયી થયા છે। ખેડૂતોને નુકસાનનો વારો આવ્યો છે અને હજી પણ ઓરેન્જ એલર્ટને પગલે વરસાદની પડવાની શક્યતાઓને લઈને નવસારી જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી।